ચલો, આરણા પેશન્ટ શાળા અહીંયા પ્રસ્તુત કરે છે જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનની અંદર ભાગ લેનાર જે મતલબ નિહાળવા માટે જે બાળકો હતા એ બાળકોમાંથી આપણે પ્રતિભાવ લેવા માટે જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં હું અહીંયા બેન તમારું નામ અને શાળા બે બોલી અને પછી તમે શું જોયું છે એ કયો જોઈએ. મારું નામ ચુડાસમા એકતાબા ભરતસિંહ છે. હું ધોરણ 7માં ભણું છું. મારી શાળાનું નામ શ્રી આરણા પેસેન્ટર શાળા છે. અમે કાલે વિજ્ઞાન મેળો જોવા ગયા હતા. ત્યાં અમે બે બહેનોએ બનાવ્યું હતું. તળાવમાંથી કચરો કાઢવાનું એક મશીન બનાવ્યું હતું. તળાવમાં તે મશીન નાખે તો તેમાંથી આખો કચરો બહાર નીકળી જાય. પછી બીજું છે ને એક હોસ્પિટલ બનાવ્યું હતું. તેમાં આગ લાગે તો ઓટોમેટિક દરવાજા ખુલી જાય અને બધા બારે આસાનીથી નીકળી શકે. અચ્છા, એમાં મતલબ આગ લાગે તો ઓટોમેટિક બધો ખ્યાલ પડી જાય. એ તમે જોઈએ એ લોકોને પૂછ્યો પણ? હા, પૂછ્યું. સરસ સર, કેવું મજા આવી ગઈકાલે? મજા આવી. પછી અમે ત્યાંથી અમે હોલીડેકમ ગયા. હોલીડેકમ અમે ખૂબ મજા કરી. પછી ત્યાં અમે એક મંદિરે પગે લાગવા ગયા. ત્યાં પાણી પીયું. પછી પાછા અમે ત્યાં દરિયા આવી ગયા અને દરિયા ફોટા પાડ્યા. પછી અમે પાછા આવ્યા ઉતર્યા. સરસ સર, મજા આવી ગઈ ને? હા, સરસ. ખૂબ અભિનંદન બેન. તમે? મારું નામ ભાદરકા મહેશ ભરતભાઈ. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આરણા પેસેન્ટર શાળા છે. અમે કાલે વિજ્ઞાન મેળો જોવા ગયા હતા. એમાં મેં બે બહેનોએ બનાવેલ એક કૃતિ જોઈ. એમાં પાણીનો બગાડ ન કરો. એમાં એક કૂવો હતો. એ કૂવામાંથી પાણી બહાર ઉપર લઈ જવામાં આવ્યું. ઉપરની બોટલમાં જેટલું પાણી પૂરતું જોતું હતું એટલું પાણી એમાં રહ્યું અને પાછી નીચેની બોટલમાં પાણી આવતું રહ્યું. અને એમાં જેટલું પાણી જોતું હતું એટલું પાણી પાછી નીચેની બોટલમાં રહ્યું અને પાછું એ પાણી કૂવામાં જ આવતું રહ્યું. આ રીતે પાણીનો બગાડ ન થાય અને પાણી બચે. પાણીનો બગાડ પણ નથી અને પાણીની બચત થાય. એટલે ઉપર જેટલું જોતું હોય એટલું આવે. હા, બાકીનું પાણી છે કૂવામાં ફરીથી રિચાર્જ માટે આવીએ. સરસ સરસ. કેમ, બીજું મજા આવી ગઈ તમને? હા. જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન મંડળના બધા વિભાગો જોયા ને? હા. કેવું લાગ્યું? મજા આવી. સરસ સરસ. ચાલો, ખૂબ અભિનંદન. મારું નામ બાલુબેન મલદેભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આરણા પેસેન્ટર શાળા છે. અમે કાલે ચોરવાડ ગામે વિજ્ઞાન મેળો જોવા ગયા હતા. અમે અહીંથી ગયા અમે ફતેશ્વર ગયા હતા. પછી ત્યાંથી અમે ફોટા પાડ્યા. પછી અમે વિજ્ઞાન મેળામાં ગયા હતા. ત્યાં અમે કેટલી બધી ખુશીઓ જોઈ હતી. ત્યાં એક બધી આપણે અવનવી વાનગીઓ બનેલી હતી. પછી એક એવી કૃષિ હતી જ્યાં હિંચકો હાલે ને પછી એમાંથી પાણી નીકળે. એટલે જેટલું જોઈએ એટલું પાણી નીકળે. આપણે જેટલે જોઈએ ને એટલું જ પાણી બહાર આવે. જેટલું જોઈએ એટલું જ પાણી બહાર, બાકીનું પાણી છે. પછી અમે ત્યાંથી હોલીડેકમ ત્યાં અમે ફોટા પાડ્યા. પછી ત્યાં એક મંદિરે ગયા હતા. ત્યાં અમે પાણી પીયું અને પછી ત્યાં દરિયો દેખાતો તો ત્યાં દરિયાના મોજા જોયા અને પછી અમે પાછા રિટર્ન થઈને નિશાળે આવી ગયા. મજા આવી? હા. આનંદ આવ્યો ને? હા. સરસ સરસ. મારું નામ ગળચર વૈશાલી પૂનાભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આરણા પેસેન્ટર શાળા છે. કાલે અમે ચોરવાડા જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો હતો એટલે કાલે અમે ચોરવાડ ગયા હતા. ત્યાં અમે એક કૃતિ જોઈ હતી. તેમાં કઈ કૃતિ હતી? તેમાં હે ને પ્લાસ્ટિકની બોટલથી હે ને ગાર્ડન બનાવ્યું હતું. તેમાં પ્લાસ્ટિકની બોટલથી ફરતી પ્લાસ્ટિકની બોટલ રાખી હતી ને વચમાં જવાનો ગેટ બનાવ્યો હતો ને વચમાં હે ને ખડ ને ઘાસ ને એવું બધું રાખ્યું હતું ને એમાં પ્લાસ્ટિક નાખી દીધું હતું બોટલની અંદર. તેમાં હે ને એટલે બહારથી હે ને કલરનો દેખાવ પણ આવે અને પ્લાસ્ટિકનો બગાડ પણ ના થાય અને પ્લાસ્ટિક એ ફેલાય પણ નહીં. તેમાં એટલે એમાં નાખ્યું હતું એટલે આપણે ગાર્ડન જોવા પડે. અચ્છા, ગાર્ડનની અંદર એ દિવાલોની અંદર બધી અંદર કચરો પણ આવી ગયો અને પ્લાસ્ટિકની વેસ્ટેજ બોટલ છે એ પણ અહીંયા સમાઈ ગઈ, બરાબર ને? અને એના હિસાબે શું બીજો ફાયદો થાય? પ્લાસ્ટિક પણ ફેલાય નહીં. કે પ્લાસ્ટિક ફેલાય નહીં. અને ભારત દેશનું જે સંકલ્પ છે કે ભારત દેશમાં આપણે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનું છે એ સંકલ્પ સિદ્ધ થાય, બરાબર? સરસ સરસ. કેવું, મજા આવી? સરસ સરસ. ખૂબ અભિનંદન. મારું નામ મઠ્ઠા મિસબા મોહસેનભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આરણા પેસેન્ટર શાળા છે.
મેં ત્યાં બે છોકરીની કૃતિ જોઈ હતી. તેમાં વરસાદનું પાણી કુંડામાં નાખીને સ્વચ્છ કરી ને ફિલ્ટરનું પાણી કરીને ખેતીમાં ઉપયોગ કરવા અને ઘરમાં ઉપયોગ કરવાનું હતું. તેમાં ઉનાળામાં પણ પાણી ઘટક થાય તો તેમાંથી પીવા લાયક અને ખેતી લાયક પણ ઉપયોગ થતો હતો. પાણીનો સંગ્રહ થતો હતો એમ હા. કદાચ ઉનાળામાં બી આપણે જરૂર પડે તો એ પાણીમાંથી આપણે લઈ શકીએ. સરસ સરસ. પછી એટલે કેવું પછી બીજું? પછી ત્યાંથી અમે હોલિડે કેમ્પ ગયા હતા. ત્યાં ફોટા પાડ્યા, પછી મંદિરે ગયા, ત્યાં દર્શન કરી, પાણી પીધું અને પછી રિટર્ન પાછા શાળાએ આવ્યા. હા, ને કેવું ત્યાં અમને ખૂબ જ મજા આવી. મજા આવી ને? આનંદ આવ્યો ને? હા. સરસ સરસ, ખૂબ અભિનંદન. મારું નામ ચુડાસ મારતના બાલુકુભા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આરણા પેસેન્જર શાળા છે. અમે કાલે ચોરવાડ મુકામે વિજ્ઞાન મેળો જોવા ગયા હતા. ત્યાં અમે 2 છોકરીઓની કૃતિ જોઈ હતી. તેમાં એક હોસ્પિટલ હતું, તેમાં આગ લાગે તો ઓટોમેટિક સાયરન વાગે અને લાલ લાઇટ થાય અને ઓટોમેટિક દરવાજા ખુલે ને બધા માણસ સાવચેતીથી બહાર નીકળી જાય. અને એક ઘર હતું, તેમાં એક લોખંડનો પાઇપ હતો, એના ઉપર કપડાં સુકાયા હતા. વરસાદ આવે ને તો એ પાઇપ છે ને અંદર છત પાસે આવી જાય અને કપડાં ભીંજાય નહીં. અચ્છા, વરસાદના ટાઈમે ઓટોમેટિક એના ઘરની અંદર મતલબ વરસાદના હિસાબે ભીજાય નહીં એટલે અંદર આવી જાય. હા. સરસ સરસ. અને પછી અમે હોલિડે કામ ગયા, ત્યાં અમે ફોટા પાડ્યા અને મંદિરે ગયા, દર્શન કરી, પાણી પીને પાછા રિટર્ન સ્કૂલે આવી ગયા. મજા આવી? હા. સરસ સરસ. જો બાળકોના આપણે ઘણા બાળકો આવ્યા હતા, એમાંથી થોડા ઘણા બાળકોના આપણે પ્રતિભાવ લીધેલા છે. અને વિજ્ઞાન મેળાની અંદર ત્યાં દરેક વિભાગની અંદર આ બધા આરણા પેસેન્જર શાળાના ધોરણ 6 થી 8ના બાળકોએ અહીંયા જોવા માટે કરીને અહીંયાથી સવારે 9 વાગે નીકળી અને રસ્તામાં ફતેશ્વર મુકામે પહોંચી ત્યાં થોડું ઘણું મજા કરી પછી જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં પહોંચ્યા. ત્યાં બધાએ સ્વાગત પણ કર્યું અને બધા વિભાગમાં ફર્યા પણ. અને ફરી લીધા પછી બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા હતી, એટલે ફૂડ પેકેટ બિસ્કિટના આપવામાં આવ્યા. ત્યાંથી હોલિડે કેમ્પ ગયા. હોલિડે કેમ્પના જે આહલાદક વાતાવરણની અંદર બધા ફર્યા, આનંદ કર્યો. અને પછી પાણીની તરસના હિસાબે કરીને ત્યાં એક નજીકમાં એક મંદિર હતું, ત્યાં બધાને લઈ જવામાં આવ્યા. ત્યાં થોડીક વાર મતલબ બધાએ મજા કરી. ફરીથી હોલિડે કેમ્પ આવી અને પરત 2 વાગે અહીંયા નિશાળે પહોંચ્યા. આમ બાળકોને ખૂબ મજા આવી. તમને બધાને મજા આવી ને? જોરદાર તાળી સાથે આપણે સ્વાગત કરીએ. સરસ સરસ, ખૂબ અભિનંદન.